પાટણમાં પ્રગતિ મેદાન ખાતે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન। આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા તથા ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા ઉજવણી કરવા માટે સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા તારીખ 18 થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રગતિ મેદાન પાટણ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં કુલ 100 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી, ખાદ્ય પ્રક્રિયા, મિલેટ આધારિત ઉત્પાદનોનો હાથવણાટ અને ખાદી એકમો સહિતની વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે। મેળા અંતર્ગત વિવિધ સંકલન વિભાગો જેમ કે GLPC, કૃષિ વિભાગ, આત્મા મહિલા આર્થિક વિકાસ વિભાગ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહકારી મંડળીઓ, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સ્ટોલ, સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર્સ, પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારંભ, નેટવર્કિંગ અને માર્કેટ લિંકેજ પ્રવૃત્તિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી VN નાઈ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નાયબ નિયામક શ્રી RK મકવાણા સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, સ્વસહાય જૂથોના સંચાલકો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી નારી શક્તિને એક આત્મનિર્ભર બનવા માટે અને એક દેશને વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે। એ જ રીતે આપણો આ જે મેળો છે, જે સ્વદેશી મેળો, અને આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશી મેળાની અંદર આપણી જ અહીંની વસ્તુ બનતી આપણે એનો વેપાર કરીએ છીએ, એને ઉજાગર કરીએ છીએ, કારણ કે આપણા દેશને મજબૂત બનાવવા માટે આપણે આપણી જ વસ્તુઓ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી નારા સાથે આપણે કામ કરવું પડશે। આ દેશને વિકસિત ભારત 2047નું જે સપનું છે મોદી સાહેબનું, એ સપનાને સાકાર કરવા માટે આપણે સૌ આ જીવંત રાખી અને આ જે આપણી અહીંની સ્વદેશી વસ્તુઓ છે એને આગળ વધારવા માટે મોદી સાહેબ દ્વારા પ્રેરણા દ્વારા આપણે સૌ આ ગુજરાતની અંદર આવા મેળાનું દરેક જગ્યાએ આપણે આયોજન કરતા હોઈએ છીએ। આ મેળા દ્વારા આપણે જાગૃત થઈ અને લોકો સુધી આપણી સ્વદેશી વસ્તુઓ પહોંચાડવા માટે આપણે કાર્યરત થઈએ।